ત્યાં રામ રામ કેમ મજા નથી આવી સાગુબા? જગાબા તમારા મજા આવું માણસો એવા હોય ક્યાં માણસો? હા એક મોટા એક કુટુંબ શું થયું તમારે? જે થયું હવે કોકના તો જ્યાં પછી કોકનું ગોદાય નહીં. કોકના તો જ્યાં પછી કોકનું ગોદાય. અલે અમુક તો અફર ભાડ્યું તું કે નતું ભાડ્યું એવું કરતા હતા કો. એમ તો ચલો બીજા હતા. વાટકે અફર ખૂટવાડી તું. ઓહો પેલા ધણીને તો બચારા આબરૂ ની બેવાની થઈ જોત. ભાઈ તો નતું પાડ્યું. જી ખરે ક્યાં હતા? હવે હશે કોક. હમણાં લેવાય. આમ જો ખબર પડે મને નહીં કહેતા ને. એટલે તમે વધારે પીધું તું? હું તો બે પાલા પૂછો. હા તો તમે જો કોઈ માપત નતું રાખ્યું પેલા ધણીને તો આબરૂ ની બેવાની કરી નાખી. બાર નથી ઓહો અમે બાજુ અફર ભાડ્યું તું. આ મહેશબાદ ના સાગુબાદ ના થાય ને? ના કચ્યા હા બીજા હતા. હવે આપણે 5 જણા બેઠા છીએ. અમુક તો આપણે તો પી ગયા પણ વધારે અમુક તો બીજામ ખાલી ખાલી ખેલ લાયા ઓહો બીજા કાલી આવા તો ચોર એવું ના પણ ચોર ના અને રાવણમ આગળ પડતા થઈ જાય કે અમે મોર થઈ પૂજામ કાલી કાલી અફણ લાયા અરે નહીં કળાબા હા મોર થવાય કોક પદ જુઓ ને તારા મોર થઈને બોલ લે ને એ વાત કોક સાચી. આપણે કોક આગળ પડતા અશુતાન કહેતા છે ને આપણને એમને કહેતા છે લખાબા તમે આવો અમે ઘરમાં છે અમારું છે ભાવના મોડી બે હું તમારે હેને વાત હતી. તો પછી જ અમે આગળ થઈને તો બોલતા તમારે ક્યાં હું હમણાં ડોશીનું હેને હું આયન ડોશીનું એકતું છે એવું ઘરે પૂછીને યાદ જ છે તમારે નહીં હેડતું હું ના આપણે બધું હેડ આપણે બીજાને ગોળી થોડી ચોરી કરીને અફણ આ લાવી બે જણા તો કે ડોશીનું હેડ હતી અલ્યા ભાઈ અફણ પીવું એટલું પીવે કે ડોશી ઘરમાં ઠુફાવા એમ કે હા જો અંતો રાવણમ જતા રે અફણ ચોરી તમે લાવે વાપર્યું કે ના વાપર્યું? અને પછી આજુબાજુ મેલા વાળા ના લે કે દવા માટે સાચી અફણ ચોરેલું અફણ દવા માટે શું કરવાનું બધી મુઠ્ઠી લાખની રાખો ને લખા એવું મજા આવે એવું હ તમારા વિરુદ્ધ તો બોલે હાય ને યાર. આ બોલો ને ચોરી કરે અફણ ચોરી લાવે પછી મેલામાં લે કે દવા માટે હા તો આ રે. કોના ચોર કીધું ચોર ચોર કીધું કોના તમે અલ્યા ભાઈ તને નહીં બોલ્યો મોટા માથાના ચોર મને જ કીધું તને કોઈએ નહીં કીધું પાડ્યો મને અફણ લાવતા અફણ લાવા અરે તમે બખાડો તમ કરો યાર. અફણ ક્યાં હું લાવ્યો અરે આપણે અફણ ચોરી અલ્યા તમારે તો અહીં આવા ઝઘડા અલ્યા, કરવા પણ જો હું- લઈને આવો તમે આ તો ઈર્ખા કરી આપણે મોર થઈ હું બેહું એમાં ભાઈ હઉ. રઘુભા હા ગમે ત્યાં તો અમારા મેલ્લાના લખાબા મૂભી કહેવાય અલ્યા મોભી હાચા પણ ચોરી કરી તો અફણ ના લવાય ને યાર ક્યાં દા અમે ચોરી કરી હા. ચોરી કરીને નહીં લાવતા એ તો બે દાડ તો ગુજરાતથી કાઢ્યું તું અફણ પેલા બેઠા હતા તે પેલા અરે આ તો બજારમાં હું લાવ્યો તો લખાબા આખા બજારમાં તો મારી અફણ ના આબરૂનું મળતું હું અલે તમે ઓય બાજવા આવો. જગુબા મારી વાત ઓળો તમે હા. ઈકમ બેહવા આગળ થઈને બેહું ને આવું ના એ આગળ થઈને બે હવે અફણ માટે જ બે અફણ થઈને આમ કઈ કટકો લઈ લે બાજવા. પદ જુઓ પછી એ તો કોક કરવું પડે અલે બેહો ને ઘેર તો તમારે હેડ તો બધા. આ વેરા આ તો આપણે કહેવા હું માંગ અમે અલ્યા, ચોરીએ અમારમાં ઊભા થઈ ગયા તમે તો કોક બોલ્યા નહીં. પણ અમે જોયું તાણે કીધું હોય ને એમ તો નહીં મોટા કીધું. કરવા દાવ આપણો હા હું મોટો આગળ બેહું એવું ખંટાતું નહીં ઓમ તો સાચી તમે બેહવું પણ આગળ. હવે આપણે કોક વેચ નાખતા કોક હાથ ના મક હોવા. ભાઈ આ દોષે કીધું કરે પણ તમે ત્યાં ચોરીઓ તો ના કરે ત્યાં તમારે. અરે કળાબા ચોરીઓ કરતા હોય ને તો મોટ થઈ ના બેસતા હું આ તેમ કહેતા કે અફાણ ચોરી દઉં. જ્યાં આ ના પેલા ચોરી ગામમાં જઈ આવો, વાતો કરે જીઓ વાત કરવા હેડો બતાવો નહીં બતાવો તો રાતે કરે લે બતાવો હાલ હેડો અલ્યા ભાઈ જવા દે ને લઈ જાઓ ને એને નહીંતર ખોટો બખાડો તો હાલ જ હેડો લઈ જાઓ ને. લઈ જાઓ ને તો. લઈ જાઓ યાર, મજા નહીં આવે. હેડો કેમ કીધું? ઘેર જજો. તમે ઘેર વેરા જો. મારા યાર ઘેર ખોડાવો કરજો તમે કરાવો. મને ચોર કેમ કીધું? તારા બાદશાહ નો મારવાનો છે. જો નહીં બતાવું ભાઈ તારે તો. અલ્યા, શો પડ્યો મું. ના મૂકો ના મૂકો મને ચોર કીધું પણ તમે ઘેર જો. એ ઈના વાળે છો તમે માથાકૂટ કરો. મને ચોર કેમ કીધું એ જવાબ આપી લેજો ઘેર. ચોર કીધો મને ના મૂકો એનું મન નહીં રાખવાનું તાર ચોર મને કીધું ભાઈ આપણે અફન ચોરીએ નહીં ચોરતા પણ હેત કા તું ઘેર હું ઘેર હેડ એ તો ઘેર જઈને બધી વાત અરે તમે જગુબા ઘેર જો. મને ચોર કીધું પૂરું પતી તો તું કાંઈ ચિંતા કરતા ભાઈને બી હે હજુ સજ્જો નહીં કરવાનો આપણે કજ્યો નહીં અફન કોણ લઈ ગયું અલ્યા કદી નોન નહીં લે તારું લખા લે એવું કરે તું લખા ખાલી મારી ગોમ વચ્ચે આપણું કાઢી એ નહીં તો ભાઈ ઉપર તને વિશ્વાસ છે કે નહીં કઈ
આપણે કજ્જો નહીં કરવાનો, આપણે થોડ અફણ કોનું લાય આપણે એ જોવાનું. અલ્યા બધા ભાઈ બધા વિશ્વાસ છે કે નહીં? વિશ્વાસ આપણે બીજું કોઈ નહીં. તો બસ તને એવું તારું લખો માવશી પાવ કરતો આજ તો બરાબર ને ચોર્યો. ચોર્યો કરે પાવ મારો છે. આપણે ચોર. રામરામ જેવા તો કોકનું સારું ઈચ્છા ને આગળ ધોકો લઈને બેસી જા. ચાલો ઘેર જઈને હુઈ જઈએ હવે. રાવણાની વાતમાં આડાઅવળું કરી હવે આ બેઠા હતા હું એક ભાઈઓ બધા ભેગા થઈને બેઠા તે રાવણાની વાતો કરી. અત્યારે તો ઘેર મોકલ્યા છે. આ બે વઠાડીને તો પાડ્યા પણ વધારે ધમાલ કરીને સારું. આ લખોડો હોય હેઠો પડે તો પાવા તો ધમાલ કરે એવો હો. છોકરો પાહો એનો એ ખરાબ છે. છોકરો કાઠણ પાહો. મને ખબર છે એ રહ્યો. હા હા હવાઈ દેખાય જાય દેખાય. તમે ગયા તો મુયા હાલો, બાજુ, હો. હા હા હો. લખાને તો લખો રાડ કરી ગયું છે, રાડ. આ હુઈ ગયો. તારી સારું કરજો. ના ના ઘરે મેં લેજો પાવ તું ના ના આપણે બાજવા નહીં કરવાનું. બાજવા નહીં કરવાનું. ઊંઘવા જો એ તો હું જોઈ લે. લે હેડ હવે. બખા ના કરતો પાહો. ના કરું હું, તમે ના કરતા. હોવા ના કે પાહો તમે ચોર કીધું તું તો પાહો પોકી જાય એવો ના લાગે. ના સારું એક મજા નહીં. ફોન મારું રિચાર્જ પતી ગયું. રિચાર્જ હોય તો કરજે. ભાઈબંધો એટલે વાત કરે તો તમે અંગાત. અને તું ચોકન જતો બજારમાં જતા બે જણા છે રાતે હવે રખડવાનું બંધ કરી દે. અમે હલામ કેવું થયું તા કાકાને મારે કને કાકાભાઈ દાદાભાઈ કર્યું છે તો નહીં એ કોક રાવણા વચ્ચે એમ કીધું કે લખો તો રાવણામાં અફન ચોરી લાવો. ઈના કે તાર ઘેર નહીં હોય ને એટલું કે મારા કાકા પી જાય છે અલ્યા ભાઈ એમ કીધું ને તારા કાકાને હેઠા નાશે ધક્કો મારી. એવું અલ્યા નેટ છોડાયા બુડા હું હવે માં કાકા જોડે જવું કઈ ઓવો પાવ બાથવા ના જતો ના ના નહીં જતો પણ તારા કાકાને જબ્બર પાડ્યા તૈયાર હેઠા. સાચું કહો આ ચુગડાની છો મારા કાકાને મારે અલ્યા જબ્બર લે હેઠા નાશે તારા રોડ ઉપર. હાલ જ વાત હેડજે જવું મારીએ નો હેડજે એટલે બાથવા ના કરતો પાવ. પાછળ ની કતો કાકાને સમાચાર તો પૂછતા આવું હા ઈકન એમ પૂછતા જ પાવ. એમ ના કેતો કહો પાવ ઈકન જઈને બાથવા ના કરતો નેટ પેલા કડવા ભાઈ ને પતાવ્યું છે બધું છોડાયા. શું કીધું હારું આ ઘેર જઈને હુઈ જજે હવે પાહો. હારું હુઈ જવું રાતે રખડવાનું બંધ કરી દે. હવે નહીં જવું આ વના વાતે ચો રખડ કરે હા. પા તો ઈનો કાકો તો કશું કેતો નહીં તને રખડેલ કર્યો હાટે. હવે નહીં જવું તારા લઈને હંગાત નહીં ફરવાનું. હાલે ત્યાં જતો નહીં હો. જગલા ની ખબર પડતી હોય કે મારા કાકા રાવડા વચ્ચે ને આજે મોડીએ ને રિચાર્જ પછી કરીએ પહેલા રિચાર્જ મારીએ બરાબર પેલા માં કાકા જોડે જાવ પછી એમ તો જમા કાકા લખાભાઈ હો બટી કાકા ચોકલ જતો રખડવા. ઓય બજારમાં ગયો તો શું કરવા? એમને ફરવા અને હું કહું હા પેલા જગાભાઈ તમારું કીધું કશું કીધું નહીં. ચા શું કશું કીધું? કોક ભોય નાખ્યા કે રાવણામાં પેલું અફણ ચોરી લાવો ના ના એ તો મને ઠેરાઈ એટલે પડ્યો તો ફોન. ઉઠી આવી સાચું કહો હાચું ના ના હુઈ જા હવે. હું હોઈ જાઉં હુઈ જા. ના ના ઊંઘતો નહીં હું જઈને આવું ના ઘેર નહીં ચોય જવું. હું જઈને આવું કીધું ને કજ્યા નહીં કરવાના આપડે. એ તો આમાં કજ્યારો કાકો હો. તો રે ને અમે ઊંઘવા કરશોનું મનો. બિલકુલ હારું જવું વાડે જઈને હુઈ જા. પેશું પૂરવા રાખીએ. અલ્યા ભૂયે જવું ઘરે જાય હારું જો તું વાડે જા. પણ હવે હવે ઊંઘું કરે જા વાડે જા ઊંઘવા. હા તો યાર એટલા સુધી અંગાત જતા રહેવા હારું વાળે પેશું પૂરવા રાખીએ. તો હારું વાળે જો વાડે જજે. ધોકું લેતો જવું ધોકો લેતો જો કૂતરો હાથમાં કરવા વાડે જજે હું આવું મોડા હમણાં. આવો થઈને જાઉં પણ હા આ ધોકો લેતો જાઉં હા વાડે જજે તો રખડવા ના જતો. હા જગો કજ્જરો છોકરા ના કહેવાય નકર છોકરા તારના ગરમ મગજ ના. મને ઊંઘ નહીં આવે. ચોર તો કાલ સવારે વાત આખું ગોમ ભેગું કરું તો હું અફન લાવ્યો ચોરી. જાઉં વાડો હોય એમ નહીં. કૂતરો કરે ને મેળવા આવો વાડે જતો રે ને ટોકા ભાગી નાખી. હારું વાળે જાઉં હેઠ હોય તો ઊભો તું અહીંથી જતો રહેજે હેઠ.
આજે જગલાને જો હું આવ્યો મારા કાકાને જમ તમ તકો મેળ્યો ને આજે આપણે બે વીઘાથી ફોડી નાખવા તો એનું બોડું બધું ફોડ નાખો એને ખબર નહીં પડતી કે એને કના જોડે હાથ નાખ્યો એટલે આપણે ઓળખતો નહીં આ જગલાના કાઢી કાઢીને મારવાનું હોય તો જો ખાલી એ ભાઈ ઓ જગાવા અરે મેં તો જતો રહ્યો લાગે અડીકથી આ છોડે હોગા આવ જો એ જ છે ને કોઈ બીજું ના હોય એ છે મારા કાકાને ધક્કો મેળીને કેવો લે છે ઊંઘ્યો એય જો સોલ્યા ઊભું થા ચિયો વાળી ચમ મારા કાકાને ધક્કો મેળીને ભોય તે કને તા કાકા કોઈને ધક્કો મેલ્યો નહીં અને અફાન ચોર કીધું હોય ને કે ચોર હોય તો ચોર જ કે ના તો ભાડ્યા ચોર ઓ મી ભાડા લેતા અફાન તો કોણ ભાડ્યા એ રાવણ બેઠા હતા ને હતા બતાવજે હેડ કરા દે એ, ચાલ. કરા દે અવાજ કરે મારા કાકા ઊંધો પાણી દે ખરા ઊંધો પાણી બચ્ચી નાખો મારા બેટા છેતરીને મારી ગયા બે જણા પણ એમની વાત છે જો મુએ હાથ ને બાદ ભાગી નાખી અને માર નામ ના પૂછો તાર કાકાને કહેતો નહીં કે હંગાત હતો એ ઘેર જા પણ હું વાડે જતો પાવે મને તો વાડે ભોગવા આવશે એ જાતો હું વાડે જઉં માર નામ ના પૂછો પણ જો ક્યાં જા હા તો હું જઉં માર ઘરે આવી જા નામ ના આપો ધાબા પર જઈને ઘેરું ખાવા જાય તા પપ્પા બોલશે પણ બધું વાય ધાબા પર જાય હું ડાયરેક્ટ વાડે જાઉં મારા કાકા આવો તો કહેતો નહીં A few moments later. હેલો હા ઠાકોર સાહેબ બોલ્યા પોલીસ સ્ટેશન થી હા એક ફરિયાદી લખવાની છે, સાહેબ બહુ માર્યો હો દવાખાન તો જઈને આવ્યા છીએ લખા ડોમચંદ અને એમનો દીકરો મહેન્દર બેના ઉપર ઓહો તાત્કાલિક કાર્યવાહી કરો એમના એ હાલ હો એ જગુભા બોલું હો એ હવે હમા કરીએ એમના માર તો મારી આપણો મેલો તો આ જ લાગે ગલ્લો ચાલુ ગલ્લો ઓ કાકા ઓ કાકા અલ્યા સાહેબ તમે ક્યાંથી હોય તારે એક કેસમાં આવ્યો તમારો વાહના તો અમારું આમ આપણે પેલા લખા ડોમચન છીએ આમ તો પેલી સાઈડ રે કી બાજુ પેલી સાઈડ રે અને આપણે પેલા મહેન્દર શું થયું આપણે એક તમારા જગા પર હા ને જોવો ને મારે હાથ ને પગ ભાગી નાખ્યું તો હમણાં સુધી તમે ભેગા હતા બધા હાલમાં કોઈ ફોન આવ્યો કે સાહેબ તમે હાલ ના હલાવો જગાબાનો ફોન આવ્યો પણ હમણાં અમે બધા ભેગા હતા તો બધા બેઠા હતા અમે બધા તમે એમનું ઘર બતાવો ને કોનું બતાવું લખા ડોમચન નું લખાડો આમ તો પેલી સાઈડ આવ્યો કી બાજુ બતાવો જઈ જાઓ હા અચ્છા હોરી બાઈક આવી હોપુરી આ આજુ બંધ કરી દી તો જે નહીં ગેટ બંધ તો ગયા લાગે પણ અરે ઘર વાસેલું વાસેલું હો તો ગયા છે સાહેબ તો મારી નાહી ગયા પણ તમારે ફોન આવ્યો તો ના તો ઈકડ પર ઈકડ ઈ જવો તો આવું હંગાત તમારે આપણે જગા પર નહીં પેલા લખા ડોમચન
લખા ડોમ ચલો ગોતવાના પણ એ ડોહો પાડી એવું કરેવા નહીં યાર મહેન્દ્રભાઈ એ અમારા ટોકા ભેગા થાય થોડું થયું થોડું બખાડી અમે સમાધાન હાથ ના પગ બધું ભાગી નાખ્યું લખાભાઈ બાજ્યા ઓવા લખાબાનું નામ આલી છે લખાભાઈ નો મારી હારું તને જગુબાનું ઘર બતાવો જગુબા ઘર તો હેણો તો જગુબા કે હેણો હું મારે ગલ્લો આડો કરી દઉં પાહુ હતા સીધું આખું ના હોય જ છો બાઈક લઈ લો ના બાઈક હો પડી કોઈ અડશે નહીં હોય કહું ના ના કોઈ સાહેબનું બાઈક નું શું હતું હા તો અત્યારે તો સાહેબના બાઈક ચોરી જવા વાળા છે ના વાત ખબર ના પડી મારા પર ફોન આવ્યો જગાબા ઘર કે બતાવો તો મુકો હેડો તા અરે હા જગાબા કે તો બહાર જ ગયા આવો સાહેબ ભાઈ હા જગાબા તમારે આ જબસ ક્યાં બધું સાહેબ બેહો બેહો સાહેબ સાહેબ બેહો આ બધું કેવું કર્યું ચાલા બધું કરી રાખે બહુ મારે રાતે ઊંઘ્યા તા ને મારી એનું નામ આવવા દો પણ ખાલી તમે એમના હાથ પગ ભાગી નાખવાના તમે ઘેર પોથી વેરવા ને ઘેર નહીં આયા ઘેર આવ્યો હુઈ ગયો તો અને મારી ગયા અને અમે સાગુબા ઓમ જાન મુયો ઓમ જો બા ઘેર ડોહો તો એ ભાઈ લઈને નતો જો ઘેર તો નતો આવ્યો મારવા એક બે જણા હતા એક છોકરો એમનો ને એક બીજો તે તમે ઊંઝેલા મારે છે હા ઉભો જ નહીં થવા દીધો હાથમાંથી. હાથ બાજુ ના એ ડોહો લાગે છે ડોહો ચેવો લાગે એ ડોહો નેચી દડીનો હો હાઈડમાં નેચો નેચી દડી અમને બપા સારી થઈ મૂકો પેલા ગીતો બધું એ પતી તો હવે હમણાં મને હોમું મળ્યો બે તો ગોમમાં હા તે તમે એમને છોડતા નહીં ગમે તે કરી એ પકડો. ડોહો ને હા હો એક ડોહાને છોડતા હાલ જ નહીં. મુઈને પકડીને લઈને હા આવો આ વાય લેતા આવો સાહેબ વાઈટ લઈને આવો શું કહો જગુબા પણ તમારા હોશિયારને છો પોલીસને ફરિયાદ કરવાની જરૂર છે ફરિયાદી કરવી જ પડે ને તાર આવો મારી ગયા કોઈ આવ્યું નહીં. બરોબર છે ઘર ઘરોમાં આ સારું ના લાગે પણ એ તો છોકરાને એને બાપાને બધા પણ નાબાદે પશુ વાત ઓમ તો ઓમ જગાબાનો ના ના મારો કોઈ વક નહીં તમે એવું એ હમણાં અમે અંગે તો મસ્કરીઓ કરી દીધી તમે આવી મારામારી ચો કરી તમે ધક્કો બક્કો નહીં મારે એમને એ તો મુવા મડવા છે એમાં પડી ગયા હતા કોઈ ધક્કો બી માર્યો નહીં કે ચોરીઓ કરીને એવું કીધું તું એ અમને પેલા રાવણામ જતા અમને ચોર કહેતા હતા એ રહ્યા. આવે કહુંબા ચોરી લાયા હતા. એમના છોકરાને અમે ગમત કરતા હતા શી ખબર હવે આ લખાભાઈ છોકરાને કીધેલું લાગે છોડશે નહીં પોલીસ. થાય તો ખબર પડશે ફોન થઈ જાય હાથ બાજુ અમારો એ તો કશું મહિના સુધી મારે ખર્ચા રહેવાનું એ તો કરો, કરો, એનો ના ખર્ચો રાખી. હશે ડોહો. હા કેજો એમને ખર્ચો હાલે 30,000 રૂપિયા લેવાના સમાધાન જે લેવાના હાલ દે પણ પોલીસ કરો, બોલીસ હારી કરો, ના કેસ લાગે કરે? આપણા ઘરે ઘરે. હા સમાધાન કરવું હોય કેજો 30,000 રૂપિયા હાલે ને સમાધાન હા, કરીએ. અને અમે તો જીએ તો બેહો હા એમને કરવું હોય તો આવશે 30,000 સાહેબને લઈને. કીધું તો સાહેબ ગોતી તો લાવશે હા સાહેબ તો ગોતી જ લાવશે ને. હો? હા, હો, 30,000 રૂપિયા લેવાના હા, તો જો સમાધાન પાછા કરવાના. ભેથી ના આવે, દાંત ના કાઢો તમારે. ના ના હવે કશું ના આવે પોલીસ બસ કરજો. ચેવો મારે ઉપર પછાડ દઉં બહુ ધોકા વાગ્યા હોય કાંઠે બાજ્યો જોતા એ નહીં. તો બધી રીત તમારે કાઢી લો પણ તમારું પર. 1-2 મહિના ખાટલો પડ્યો છે. બધી રીત ચપ્પલ કાઢી તમારું પર. હા પણ પોલીસના હાથમાં આવે તો પછી એમની વાત છે ને જોવો ને. હા એ તો કશું હાલો હાથો તો તબિયત બબિયત અમે જીએ હા હો? આ કોપ વાત કહેવડાવજો. હા કશું હતું. જગાભાઈ માગી રહ્યા લાગે. વાગી જાય. બોલવામાં ફોન જગુભાઈ ઓ, અને હું ભેગા કરે બધા વચ્ચે એ બેઠા હતા એ ગમે તે ચોરી લાવ કે એ લાવ આપણે શું લેવા દેવા કોકનું પણ લાવો તો હું એમ ખાલી લેવા. વાતો કહો બિહારે હા એમાં તો રાવણાની વાત મેં ખાલી અને કીધું ડોહાને તો ધક્કો મારવાની જરૂર. નહીં મેં કેમ કીધું કે આપણે પેલા રાવણામાં જતા છે મજા આવી ગઈ તો કે પેલો અફર ચોરી લાવ્યો તો પેલો ઓમ કરતો તો આ લખો પણ એ બહુ તારો આવું તો લાવ્યો તો લાવવા વાળાનો લાવ્યો તો. પાછા પણ એ તો ધક્કો મારીમાં કટાઈને એવું નહીં તો લખો પછી એનું શું થવાનું? તમે જોયું ને ધોકું આમ ધોકો ને બોકો લઈને જોયું, કરતો જોયું હતો. તો. આપણે બેઠા હતા જોવું હો, એ તો જોઈએ. બેહો આપણો આપણા ઘરે આગળ. મારા ઘરે આગળ બેહો, જવું નહીં તમે. હમણાં આવશે તો સાહેબ ગમે તે કરી બેઠા બેઠા જોઈએ હવે શું થાય ના, ના, બરોબર. પેલા સાહેબ તો આમ જે હા હવે જગુભાને ફોન થઈ જાય ફરી વાર બોલશે નહીં કોક પાછા કે દાડો. 30,000 લેવા સમાધાન કરવાના ઘરે હોય હમણાં લાવડાવી. શાંતિ રાખો. શિયાળાનું મારું બેટું જબર કડતર થાય પગે ને પગે રહેવાતું નથી. આ લખા ડોમચંદનું ભલું થાય એ છોકરાને તો છોડવો જ નહીં. પેલો બાઈક લઈને મારે જવું પડશે પેલો ડોહો કેટલો શિવ સાહેબ ક્યાં સાહેબ તમે લખાભાઈ ને? ના તા કોણ હું તો આમથો ભાઈ હું લખા ડોમચંદ નહીં ના લખા તો આમ પેલું કોણ રે
નક્કી હે ને અરે જુઠ્ઠું જ બોલતું લાગે કેમ આવ્યા સાહેબ? જગા બાફા પકડ લેડો એમ નહીં, તમારા ઉપર કેસ થયો હેડો લખો મારું નામ નહીં. હમણાં તો મેં તમને જોયા લખાભાઈ એમને કીધું કે લખાભાઈ આવા દેખાય હેડો પણ આવા મારા જેવા મોણા ના હોય. હા? લખાપા મારું લેજો બેહી તો રહ્યો હું સાહેબ. અવાજ લે આ ચોખ્ખા લખા આ તો લખો લખા? શું થયું? આ તમ સાહેબ આ ઘેર હા? આ સાહેબ ચમ આયા? મને કોઈ ખબર નહીં ભાઈ. તો તને કહેતા ને તું લખો ચમ લખો સાહેબ? કરે છે એના તમે પેલો ઝઘડો કર્યો ને જગાબા જોડે કોને ઝઘડો કર્યો હો? આ ઝઘડો કર્યો મહેન્દ્ર 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 તો મારો છોકરો હો. અહીંયા એ છોકરો ઝઘડો કર્યો હાથ ને પગ બધું ભાગી નાખ્યું ના હોય. હું તમે જોવા બતાવો લખા ઊભો થઈ જા સાહેબ જો તો હા. જો તારો જુદો થઈ જા હમણાં ટોગો. મારા છોકરાને કહેતો તો કે કર 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 કર. મારો છોકરો વાટે ઊંઘ્યો છે સાહેબ. તમારા છોકરાને ફોન કરો ફોન કરો ઓય બોલાવો લખા કા નહીં ફોન રાખો હોય અરે તો ફોન, પછી ફોન. આ- તારી વાત કરું લખા હું રાખું મારા છોકરા પાકે મોમ થું બેલેન્સ બેલેન્સ તો હન બાઉ બેન સર આ ફોન કરજે એકજી બોલતા નહીં તમે. મારું નામ ના આવડું હેલો બટી ઘરે આવજે. થોડોક દુખાવો થાય છે છાતીમાં. ઘરે આય ને કીધું તો ખરું. નહીં વાર રાખવી. હાલ આવજે. ના ના ભાઈ જલ્દી આય ફોટો પર ઘરે. કશું લાવવું નહીં, દવાખાને જવું હ. તું આય હાલ આય ને કે હમણાં હાલ આય. લખા હું હંતોળો તમારા છોકરાને કહેતા નહીં કે સાહેબ હંતોળા હા સાહેબ છે માર તો પાવર કરે આ તો એ બધું જીવ પણ તારા છોકરા ડખો કર્યો હ જોમાં બોલો. બોલે કોણ ભર્યા છે. હું તો છોકરાને તો ના પાડી હતી. તારો છોકરો માથાનો ફરેલો હ એના તો બે દોણાય નહીં. પેલા વધારે માર્યું છે ને. ઓય તો હેડ્યો હે કનાય. આવો કાકા શું થતું તું કહો લેટજો દવાખાને જઈ ગઈ ઓય બે એ ચાલ. ઉમા ઉવા ત્યાં જગાવાનું ખરી જે જગાબા જગુબા શું કર્યું તે જગાબાને કશું કર્યું નહીં, શું કર્યું ટોકો મેલ પેલા ટોકો લઈને જા તો પણ આ ટોકો લઈને જા વાળે ગયો તો કાકા પણ તમે તો કીધું તું વાળે તું એ જગાપાના પગ ના હાથ ભાગી નાખ. ખબર નહીં પડતી. પણ હું પણ તમને મારે મને ટોકા મારવા પડશે બે ખબર નહીં પડતી એ સાહેબ તો ખો આ રીમિન તો લોકન મારે આ પેલા બતાવો તો ખરા. કોઈ નહીં મારે કાકા જૂઠું બોલી આ લેટ જે તું પેલા નાખી દે હે ને. હું તો બેહો જોડે ઊંઘવા ગયો તો ટોકો લાય. લે આપડા જગા છે ભાગી નાખે ટોકા હમુંડા. પણ વાયન હું કોમ હા પણ મેલો ઘેર આ ભલે હેક તો ખરા જો લાય તો કેસ કરી નાખ્યો હો. મારું એ સાહેબ હું લઈને આવું ના કરી દો એ ભાઈ તું શાંતિ રાખ સાહેબ અવાજ લેતો રાખો. કોઈ માં છોકરા કોઈ મારી નહીં નાખે. નક્કી થાય ના પાડું